નાના કપાયા ખાતે એપીએમસી માંગ આગ લાગી। નાના કપાયા ખાતે એપીએમસી માંગ આવેલા આશાપુરા એગ્રો ફૂડના ગોડાઉન નંબર 54 કોઈ કારણસર આગ લાગી। આશાપુરા એગ્રો ફૂડ ગોડાઉનમાં પડેલો કેળાનો જથ્થો અને ખાલી કેરેટ બળીને ખાક થઈ ગયા હતા। આગ લાગ્યાની ખબર પડતાની સાથે જ આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। આગ પર કાબૂ મેળવવા માટે આજુબાજુની કંપની જિંદાલ અને અદાણીમાંથી ફાયરની ટીમ આવી પહોંચી હતી। ઘટનાની જાણ થતાં આજુબાજુના આગેવાનો ત્યાં પહોંચી આવ્યા હતા। નાના કપાયા સરપંચ પણ ત્યાં પહોંચી આવ્યા હતા। જે 12:30 થી 1 ની વચ્ચે 53-54 જે ગોડાઉન છે આશાપુરા એગ્રો વાળાનો, એમાં કેળા કોલ્ડ સ્ટોરેજ છે ને કેળાનું આખું ભરેલું હતું ને એમાં આગ લાગી। પછી તરત જ અમારા કર્મચારી રાજેન્દ્રસિંહ હાજર હતા અને એમણે પપ્પુભાઈ સરપંચને બધાને જાણ કરી। અદાણી ફાયર બ્રિગેડમાંથી અને જિંદાલમાંથી બધા ફાયર બ્રિગેડ વાળા આવી ગયા। મેં નગરપાલિકાને જાણ કરી હતી, કિશોરસિંહને, એમણે પણ તરત જ ફાયર બ્રિગેડ વાળાનો સંપર્ક કરી અને તાત્કાલિક આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો ને આગ અત્યારે સંપૂર્ણપણે ઓલવાઈ ગઈ છે। અંદાજિત ખર્ચો 20 લાખ 15-20 લાખનો હોઈ શકે પ્રાથમિક આપણે જોઈએ તો। એપીએમસી 183 માં લગભગ 12 વાગ્યાના અરસામાં આગ લાગેલી છે। ગોદામ નંબર 54-55 એ સમજો આશાપુરા એગ્રો ફૂડ ની દુકાન છે। એમાં કોઈ કારણોસર મતલબ લાઇટના શોર્ટ સર્કિટના કારણોસર આગ લાગેલી છે એવું જાણવા મળેલું છે। અંદર લગભગ 150-200 કેરેટ છે અને કેલાનો જથ્થો ઉપલબ્ધ હતો। માટે અદાણીના એક ફાઇટર છે અને એક જિંદાલથી બોલાવ્યો છે અને એક લોકલ 2 ટેન્કરો પણ હાજર છે। આ ગ્રામ પંચાયત તરફથી ટેન્કર એક હિટાચી અને 2 જેસીબીઓ હાલમાં ઉપલબ્ધ